છે ને એ ગજેન્દ્ર કરે છે અને આ કથા આપણા માટે છે. ત્રિકુટાચલ નામનો પર્વત એટલે શું? 3 શિખરો છે. આપણા 3 શિખરો હોય. આ પર્વત છે દેહ રૂપી પર્વતના 3 શિખરો. પેલું શિખર કયું? બાલ્યાવસ્થા. બીજું શિખર યુવાન અવસ્થા અને ત્રીજું વૃદ્ધાવસ્થા. આ 3 શિખરો આ દેહને હોય. પેલું એ રજતનું, ચાંદી, બીજું લોખંડનું અને ત્રીજું સુવર્ણનું. આ 3 શિખરો, 3 અવસ્થાઓ. અને કાળ સ્વરૂપી ગ્રાહ છે ને, મગર આપણને લઈ જાય, ખેંચી જાય, ભક્તિ કરવા દે નહીં. આ કાળ છે ને એવો છે. જ્યાં ભગવાનનું જપ કરવા બેહો ને કઈક નું કઈક આવી જાય ને કહેવાય કાળ. એને કહેવાય મગર. એટલે આ હાથી છે ને એને ઊંડા જળમાં મગરને ખેંચી જાય છે. એમ આપણો જે ગ્રાહ રૂપી કાળ છે ને એને આપણે આ સંસારની ભક્તિ નથી કરવા દેતો, એને ખેંચી જાય છે. અને ક્યાં સુધી આપણને ઈશારો કરે આ કાળ. આપણે ધીમે 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 જેમ ઉંમર વધતી જાય એટલે પેલા શું જાય? પગ પકડે. અહીંયા ગજેન્દ્રના હાથીના પગ પકડ્યા છે મગરે. એટલે પેલા પગ પકડે, પછી કાન સાંભળવાનું બંધ થઈ જાય. કર્ણપટલમાં પછી નજીક આવી અને કેવું પડે, બાપા રામ બોલો, રામ બોલો, એમ કેવું પડે ને. એટલે કાન વયા જાય. પછી દ્રષ્ટિ, આંખો દેખાતું બંધ થઈ જાય. 4 વાર આમ કરવું પડે તો ખબર પડે કોણ આવ્યું. આંખ, કાન, નાક, આ સૂંઘવાની ક્રિયાઓ ધીમે ધીમે લુપ્ત થઈ જાય. આ મૃત્યુના બધા આ નજીકના કાળ નજીક આવે ને એના બધા ચિહ્નો છે. ગરુડ પુરાણમાં તો બતાવ્યા છે ચિહ્નો કે મૃત્યુ નજીક આવે ને ત્યારે શું થાય. જો એક ગાયના ઘીનો તમે દીવો કરો અને એ દીવો રામ થઈ જાય અને એની સુગંધ તમને નહીં આવે ને એટલે સમજી લેવાનું કે કાળ નજીક છે. બીજું, આ કર્ણમાં આપણે આવી રીતે આમ આ મુદ્રા કરીએ, હાથ રાખીએ અને શ્વાસની ક્રિયાઓનો અવાજ આપણને ન સંભળાય એટલે સમજી લેવાનું કે નજીક છે કાળ. ત્રીજું, તમારો પડછાયો જ્યારે તમારો સાથ છોડી દે, પડછાયામાં તમારું પ્રતિબિંબ ન દેખાય ત્યારે સમજી લેવાનું કે આપણો કાળ નજીક છે. આ 3 છે ગરુડ પુરાણમાં એનું વર્ણન છે. એટલા માટે અહીંયા આ દેહ પણ કેવી પરમાત્માને પ્રાર્થના કરે છે, એમ ગજેન્દ્ર કરે છે એમ જ પ્રાર્થના કરે છે ને. શું પ્રાર્થના કરે? હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, રાખો શરણ હારે. હે ગોવિંદ, રાખો શરણ, અબ તો જીવન હારે. ત્યારથી આગળ શું કહે છે? નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રામ ચરણ લઈ પછારે. સિંધુ બીચ બસત ગ્રામ ચરણ લઈ પછારે. પછી તો મગરને અને હાથીને બેને યુદ્ધ થાય છે. ભાગવતજીમાં લખ્યું છે કે કેટલા સમય સુધી એ યુદ્ધ આવેલું છે. તો ભાગવતજીની અંદર એમાં વર્ણન બતાવ્યું છે કે અષ્ટ દશ સહસ્ત્રાણી 18,000 દિવસ સુધી એમનું યુદ્ધ ચાલે છે બંનેનું. અને આપણા 4 પ્રહરો મહત્વના છે પરમાત્માની ભક્તિ કરવા માટે. દિવસના જે 4 પ્રહરો છે ને એ એટલે આ દેહ પરમાત્માને શું કહે છે? 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મસધારે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મસધારે. નામ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. નામ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. ત્યારે તમારા અવયવો સાથ છોડી દે ને શરીરના
કૃષ્ણને નહીં પુકારવાના. આ જીવ કેવું કરે છે, જ્યારે પીડા થાય ને ત્યારે કૃષ્ણને પુકારે છે. આ હાથીને જ્યારે ઊંડા જળની અંદર મગર લઈ જાય ને ત્યારે એને યાદ કરે છે, પછી એને બધું યાદ આવી જાય છે. એમાં માનવ દેહનું પણ એવું છે, બધું એને ખબર હોય. પરમાત્માને ક્યારે, જ્યારે સંકટ સમય આવે ને ત્યારે જ યાદ કરે છે. એટલે કે છે, અને પછી તમારો જો નાભીનો શબ્દ છે ને, હૃદયનો શબ્દ એના સુધી પહોંચે ને તો પરમાત્મા આવે. એટલે આ દેહ શું કે છે, દ્વારિકા મે શબ્દ ગયો શોર ભયો વાલે, દ્વારિકા મે શબ્દ ગયો હે દ્વારિકા પરમાત્માને આવવું પડે છે. અહીંયા હાથી છે સ્તુતિ કરે છે અને એને છોડાવવા માટે પરમાત્મા દ્વારકાધીશ સ્વયં શંખ ચક્ર ગદા પદ્મ લઈ ગરુડ ઉપર બિરાજી અને શ્રી હરિ એ હાથીને છોડાવવા માટે આવે છે. અને એ જ સમયે એ હાથીને છે પરમાત્મા એ મગરના જે મુખમાંથી એ કાળમાંથી એ પરમાત્મા છોડાવે છે અને એ હાથીનો સ્વયં શ્રી હરિ અવતાર થયો અને અહીંયા એની પરમાત્મા મુક્તિ કરે છે. ઓ જબ લગ ગજ બલ